ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાવણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો. તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા हाथ ग्रह. ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है. भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की कि मैं समयसार को कहूँगा, मैं त्रिकाल शुद्ध स्वभाव का स्वरूप कहूँगा. ये जो त्रिकाल शुद्ध स्वभाव का स्वरूप है वो शुद्धने का विषय है. त्रिकाल शुद्ध स्वरूप को जानने वाला ज्ञान उसको सम्यक ज्ञान कहने में आता है. तो ये सम्यक ज्ञान की गाथा 15 चलती है. आज उसका भावार्थ लेने का है. क्या कहा फिर से गुजराती में. आचार्य भगवंते માંગલિક કર્યા પછી એમ કહ્યું કે હું સમયસારને કહીશ. સમયસાર કહેતા આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એનું સ્વરૂપ હું બતાવીશ, એનું સ્વરૂપ કહીશ, એના સ્વરૂપનું કથન કરીશ. આવો જે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એ શુદ્ધનીનો વિષય છે. એ ત્રિકાળ શુદ્ધ સ્વભાવને જાણનારું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. એ જ્ઞાનની અનુભૂતિ એને આત્માની અનુભૂતિ કેવી છે. તો એ સમ્યક જ્ઞાનનો વિષય ગાથા 15 ચાલે છે. એનો ભાવાર્થ ભાવાર્થમાં કહે છે कि यहाँ का अर्थ है इस गाथा में आत्मा की अनुभूति. आत्मा का अर्थ है निज चैतन्य घन स्वरूप. રાજુભાઈ આપણે ફિનિશ કરી લીધું. રાજુભાઈ આપણે ફિનિશ કરી લીધું ટીકા કમ્પ્લીટલી. આઈ થોટ કે લાસ્ટ 2-3 લાઈનો બાકી હતી. હા, એટલે એનો જે ભાવ છે ને એ ભાવાર્થમાં આવી જવાનો છે. ઓકે 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 સોરી સોરી થેન્ક યુ.
फरीवार भावार्थ। यहाँ का अर्थ है इस गाथा में, इस भावार्थ में आत्मा की अनुभूति, आत्मा की, उसका अर्थ है निज चैतन्य घन स्वरूपात्मा, उसकी अनुभूति, अनुभूति का अर्थ है उसका ज्ञान, निज चैतन्य घन स्वरूप आत्मा, उसका जब ज्ञान होता है वही ज्ञान की यानी अतीन्द्रिय ज्ञान की अनुभूति कहने में आता है। क्या कहा कि मेरा निजात्मा कैसा है, तो मेरा निजात्मा चैतन्य घन स्वरूप है। उसको जानने वाला ज्ञान, चैतन्य घन निजात्मा, उसको जानने वाला ज्ञान, उसको अनुभूति कहने में आता है। तो निज चैतन्य घन स्वरूपात्मा, उसको जानने वाला ज्ञान, वही ज्ञान की अनुभूति यानी अतीन्द्रिय ज्ञान की अनुभूति कहने में आती है। तो जो आत्मा का निज स्वरूप जाना, किसने जाना? सम्यक ज्ञान ने। किसने जाना? भावश्रुत ज्ञान ने। किसने जाना? युगपद ज्ञान ने। किसने जाना? स्वपर प्रकाशक ज्ञान ने। किसने जाना? स्वपर का विवेक कर सके ऐसा ज्ञान ने जाना। जब निज चैतन्य घन स्वरूप आत्मा जानने में आया, तब अतीन्द्रिय ज्ञान का वेदन हुआ। वो जो अतीन्द्रिय ज्ञान का वेदन हुआ, वो अनुभूति है। तो अतीन्द्रिय वेदनभूत ज्ञान, उसको ज्ञान की अनुभूति कहने में आता है। फिर से गुजराती में, અહીં એટલે આ ગાથામાં, આ ભાવાર્થમાં આત્માની એટલે જે શુદ્ધનીનો વિષય છે એવો આત્મા, એ આત્મા કેવો છે? શુદ્ધનીના વિષયભૂત આત્મા કેવો છે? નિજ ચૈતન્ય ઘન સ્વરૂપ। એ આત્મા કેવો છે? પૂર્વે બતાવી ગયા ગાથા 15માં, અબદ્ધ, અસ્પૃષ્ટ, નિયતાદિ। એવો જે નિજ ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા, એને જાણનારું જ્ઞાન, સમ્યક જ્ઞાન છે। એ સમ્યક જ્ઞાનને ભાવશ્રુત જ્ઞાન કહેવાય, સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવાય, સ્વપરનો વિવેક કરનારું જ્ઞાન કહેવાય, યુગપદ જ્ઞાન કહેવાય, અનુભૂતિના કાળે ઉત્પન્ન થયેલું જ્ઞાન કહેવાય। હવે જે જ્ઞાન ઉત્પન્ન થયું કે જેને નિજ ચૈતન્ય ઘન સ્વરૂપને જાણ્યો, ત્યારે
અતિન્દ્રિય જ્ઞાનનું વેદન થયું. એ અતિન્દ્રિય જ્ઞાનનું વેદન, એની અનુભૂતિ કેવી છે? એ કોની અનુભૂતિ છે? તો કે તે જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવે છે. પછી આગળ કહેશે, છેલ્લે કહેશે કે જ્ઞાન છે તે જ આત્મા છે અને આત્મા છે તે જ જ્ઞાન છે. એમ કેમ કહ્યું? એમ કેમ કહ્યું? તો કે જે સમ્યક જ્ઞાન અવસ્થા પ્રગટ થઈ એ જ્ઞાન ગુણ સાથે અભેદ છે, અને જ્ઞાન ગુણ આત્મામાં અભેદ છે. તો જ્ઞાન ગુણ અને દ્રવ્ય, જ્ઞાન ગુણ અને ગુણી બંને અભેદ છે. એ અભેદ નિજ ચૈતન્ય સ્વરૂપ છે. એને જાણનારું જ્ઞાન પણ આઠ કર્મથી રહિત છે, આઠ કર્મના સ્પર્શથી રહિત છે, ચાર ગતિથી રહિત છે, હાનિ વૃદ્ધિરૂપ ભાવોથી રહિત છે, ગુણભેદથી રહિત છે, મોહ રાગ આદિથી રહિત છે. એ જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણ સાથે અભેદ છે અને જ્ઞાન ગુણ જ્ઞાયક સાથે અભેદ છે. માટે आत्मा છે તે જ્ઞાન છે ને જ્ઞાન છે તે આત્મા છે. अब आगे कहते हैं, देखो नेक्स्ट लाइन, अज्ञानी जन. अज्ञानी जन किसको कहा? जो अनेक ज्ञेयों को जानकर ज्ञान अनेक प्रकार का होता है, तब पांच इंद्री के विषयों और उसके कारण उत्पन्न हुए मोह राग द्वेष उस पर जिसकी दृष्टि है, उसका जिसको ज्ञान है, उसको अज्ञानी जन कहा. फिर से यहाँ अज्ञानी किसको कहना है? जिस जीव का ज्ञान उपयोग उत्पन्न होकर पांच इंद्री में हूँपना किया, एकाग्रता की, पांच इंद्री के विषयों पर द्रव्य उसमें हूँपना किया, उसमें एकत्व बुद्धि की. ये पांच इंद्री के विषयों में जुड़कर जो मोह राग द्वेष किया, वो मोह राग द्वेष उसमें एकाकार हो गया, उसमें एकत्व बुद्धि की. वो जीव अज्ञानी है. चाहे अज्ञानी सच्चे देव शास्त्र गुरु को जाने तो वहाँ भी हूँपना स्थापित करके राग द्वेष में एकाकार हो जाता है.
तो जिसकी दृष्टि पांच इंद्रिय के विषयों और उसके कारण उत्पन्न होते हुए मोह राग द्वेष, उसमें जो एकाकार है वो अज्ञानी जीव है। और द्रव्य को जाना अज्ञानी ने, लेकिन जानकर क्या किया? पांच इंद्री जानती है। पांच इंद्री तो अचेतन जड़ है। मैं पांच इंद्री के विषयों को जानता हूँ और वो विषयों में हूँपना और राग द्वेष किया, तो पर को पर द्रव्य पर होने पर भी पर को पर माना नहीं, तो मिथ्यात्व खड़ा हो गया। और पर द्रव्यों में हित अहित बुद्धि डालकर राग द्वेष कर लिया, तो अज्ञानी जन किसको कहते हैं? ऐसे जीव को अज्ञानी कहने में आता है। फिर से गुजराती में बीजी लाइन में एम कहूं, अज्ञानी जन। आ ગાથામાં અજ્ઞાની કોને કહેવો છે? જે કર્મથી બંધાયેલો છે એમ માને તો અજ્ઞાની, કર્મથી સ્પર્શાયેલો છે તો અજ્ઞાની, હું ચાર ગતિ રૂપે થાઉં છું તો અજ્ઞાની, મારામાં શક્તિરૂપ સામર્થ્યમાં આની વૃદ્ધિ થાય છે એવી માન્યતા હોય તો અજ્ઞાની, ગુણભેદમાં રોકાઈ જાય તો અજ્ઞાની, કર્મના ઉદયમાં જોડાવાથી પરમાં હુંપણું અને રાગદ્વેષ કરે તો અજ્ઞાની. હવે અજ્ઞાનીની બીજી વ્યાખ્યા અહીંયા. પહેલી વ્યાખ્યા કરી 15 ગાથા પ્રમાણે. હવે ટીકાનો બીજો પેરેગ્રાફ અને ભાવાર્થ મુજબ અજ્ઞાની. તો કે અજ્ઞાની 5 ઇન્દ્રિયોને જાણે છે, 5 ઇન્દ્રિયના વિષયોને જાણે છે અને એના નિમિત્તે ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષને જાણે છે. તો અજ્ઞાનીનું જ્ઞાન અનેક પ્રકારનું થાય છે. એ અનેક પ્રકારનું જ્ઞાન થયું, એમાં હુંપણું કરવું એ મિથ્યાત્વ છે. અને એની સાથે રાગદ્વેષ ઉત્પન્ન કરવા, તો એમાં હુંપણું અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર એ અજ્ઞાની છે. અજ્ઞાની સાચા દેવશાસ્ત્ર ગુરુને વિષય બનાવે તો પણ એમાં હુંપણું અને મારાપણું કરે છે. સાચા દેવશાસ્ત્ર ગુરુ મને લાભનું કારણ છે, લાભનું કારણ છે કે માત્ર નિમિત્ત છે? તો કે લાભ થવામાં નિમિત્ત છે, લાભનું કારણ પરદ્રવ્ય છે જ નહીં. છતાં અજ્ઞાની જન એને કહેવાય કે જે જ્ઞાન અનેક પ્રકારનું થાય છે, એ અનેક પ્રકારોમાં હું પણ ઉત્પન્ન કર્યું.
અને હિત બુદ્ધિ કે અહિત બુદ્ધિ નાખીને રાગદ્વેષ ઉત્પન્ન કર્યા એ અજ્ઞાની જન છે. હવે આગળ, અજ્ઞાની જન જ્ઞેયોમાં જ, જ્ઞેયો એટલે પાંચ ઇન્દ્રિયના વિષય અને પોતાની સત્તામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ. પરદ્રવ્યોમાં તમે ગમે તે લો, સાચા દેવશાસ્ત્ર ગુરુ લો, શરીર આદિની ક્રિયા લો, તો અજ્ઞાની જન જ્ઞેયોમાં જ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ, પાંચ ઇન્દ્રિયના વિષયો જ્ઞેયો થયા, એમાં લુબ્ધ થવું, એ જ્ઞેયોમાં લુબ્ધ થવું એટલે એકાકાર થઈ જવું, એકાગ્ર થઈ જવું, એમાં દ્રષ્ટિ મૂકીને હું પણ સ્થાપિત કરવું. એ જ્ઞેયોમાં લુબ્ધ થવું એટલે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કરવા. તે પરદ્રવ્યોમાં જ્ઞેયોમાં એકાકાર થઈ જવું એટલે ત્યાં દ્રષ્ટિ અને ઉપયોગ મૂકવો. અજ્ઞાની શુદ્ધનીના વિષયભૂત નિજ ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા ત્યાં એકાગ્ર થતો નથી. જ્ઞેયોમાં એકાગ્ર થાય છે. જ્ઞેયોના 3 પ્રકાર બતાવ્યા, પાંચ ઇન્દ્રિયના વિષયો અને એમાં જોડાતા ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ. એ બધું જ્ઞાનનું જ્ઞેય છે. એ જ્ઞાન અનેક પ્રકારનું થયું. એ અનેક પ્રકારનું જે જ્ઞાન થયું એમાં લુબ્ધ થયો, એમાં દ્રષ્ટિ અને ઉપયોગ મૂક્યા, એમાં એકાગ્ર થઈ ગયો. ત્યાં દ્રષ્ટિ મૂકે, હું પણ સ્થાપિત કરે અને એ વિષયોની રુચિ કરે તો રાગદ્વેષ ઉત્પન્ન થાય. તો તારી દશામાં મોહ રાગદ્વેષ ઉત્પન્ન થયા. જો પરજ્ઞેયોનું જાણપણું છોડાવવું નથી, પણ પરજ્ઞેયોને જાણતા તારું જ્ઞાન અનેક પ્રકારનું થયું, એમાં જે તે હુંપણું અને મારાપણું કર્યું એ છોડાવવું છે. क्या कहा फिर से हिंदी में? अज्ञानी जन, उसकी परिभाषा हो गई. अज्ञानी जन ज्ञेयों में ही, तो ज्ञेयो कौन कौन है? तो विश्व में ज्ञेयो अनंत है. उसमें जिसकी मुख्यता है ऐसी 3 बात, 5 इंद्रिय के विषय और उसमें जुड़ने से उत्पन्न होता हुआ मोह राग द्वेष, सब ज्ञान का ज्ञेय है. अज्ञानी जन ने जब ज्ञान का ज्ञेय ये 3 विषय को बनाया, तब इंद्रिय ज्ञान के विषयों में ही अज्ञानी जन लुब्ध हो रहा है.
कौन लुप्त हो रहा है? अज्ञानी जन। जो अज्ञानी जन लुप्त हो रहा है उसका अर्थ क्या? उसमें एकाकार हो गया अज्ञानी जन। 5 इंद्रिय में एकाकार हो गया, 5 इंद्रिय के विषय में एकाग्र हो गया और 5 इंद्रिय के विषय पर दृष्टि और ज्ञान उपयोग रखा और उस समय मोह राग द्वेष को उत्पन्न किया। ऐसे मोह राग द्वेष से एकाकार हो गया परद्रव्य में, ज्ञेयों में। तेरी रुचि एकाकार ज्ञान में नहीं रही, तेरी रुचि ज्ञेयाकार ज्ञान में एकाकार हो गई रुचि। जो ज्ञान ने ज्ञेयों को जाना, उसकी रुचि करके, उसमें हूँपना स्थापित करके, वहाँ दृष्टि स्थापित करके, विपरीत परद्रव्यों में श्रद्धान करके कि परद्रव्य वो मैं हूँ, ये 5 इंद्रिय किसकी है? मेरी है। अभी मैंने आँख बताई तो मुझे डॉक्टर ने बोला कि आपको नंबर आ गया। किसको आ गया नंबर? मुझे, कि आत्मा को आ गया नंबर। ज्ञान को जानने के लिए ग्लास की जरूरत है। अचेतन जड़ ग्लास जानने का कार्य करता है। मुझे कम सुनाई दे रहा है। मेरे कान अभी काम नहीं करते। सुनने का ज्ञान कान करेगा कि ज्ञान करेगा? पांच इंद्रिय किसकी है? मेरी है। ये 5 इंद्रिय के द्वारा जो विषय को जाना और रुचिकर विषयों में उपयोग डाला और रुचिकर विषयों में उपयोग डाल के मोह राग द्वेष उत्पन्न किया। वो परद्रव्य में एकाकार हो गया। कोई भोजन करे और पिज़्ज़ा उसको अच्छा लगता है और टेस्ट वाला पिज़्ज़ा है तो वो खाने में ऐसा एकाकार हो जाए कि किसी ने बुलाया तो भी ध्यान नहीं। तो रुचिकर विषयों में जब जीव एकाकार हो जाता है तब विवेक खो बैठता है। विवेक क्या खो दिया? आत्मस्वरूप को नहीं जाना।
ज्ञेयों में लुप्त हो गया। तो दूसरी लाइन में बताया कि अज्ञानी जन ज्ञेयों में ही इंद्रिय ज्ञेयों में ही, उसका अर्थ क्या? तो कि इंद्रिय ज्ञान के विषयों में ही लुब्ध हो रहा है, एकाकार हो रहा है। ज्ञेयों में लुब्ध हुआ कब कहा जाता है? तो कि उसने ज्ञायक को छोड़ दिया जानना। ज्ञायक का अस्तित्व है और जानने वाली पर्याय ज्ञान गुण में से आई है, और वो ज्ञान गुण ज्ञायक में अभेद है। तो अभेद ज्ञायक का एक गुण ज्ञान गुण है, उसमें प्रकट हुई पर्याय ज्ञान की वर्तमान पर्याय, ऐसा पूरा स्वरूप जीव जब परद्रव्य में एकाकार हो जाता है तो स्वद्रव्य का स्वरूप उसको जान नहीं सकता। अब आगे वो यानी अज्ञानी इंद्रिय ज्ञान के विषयों से अनेकाकार हुआ ज्ञान को ही ज्ञेय मात्र आस्वाद्य है। क्या कहा? जो अज्ञानी जन है उसने इंद्रिय ज्ञान के विषयों अनेक प्रकार का है, और अनेक प्रकार के विषयों में जब जीव जुड़ता है तो क्रोध, मान, माया, लोभ, हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा, पुण्य, पाप, आश्रव, बंध, मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय, योग, इससे अनेक प्रकार के विभाव अनेक ज्ञेयों में जुड़ने से उत्पन्न होता है। अनेक प्रकार का कषाय उत्पन्न हुआ, प्रत्येक कषाय ज्ञान का विषय है। लेकिन प्रत्येक कषाय का स्वाद भिन्न भिन्न आया, तो ज्ञान अनेकाकार रूप हुआ। ये ज्ञान अनेकाकार रूप हो रहा है, वहां अज्ञानी का लक्ष्य ही नहीं है। क्या कहा? वो इंद्रिय ज्ञान के विषयों से अनेकाकार हुआ ज्ञान को ही ज्ञेय मात्र आस्वाद्य है। आस्वाद्य उसका अर्थ क्या? देखो, उसका फिर से अर्थ कर रहा हूं। वो का अर्थ है अज्ञानी। इंद्रिय ज्ञान के विषयों अनंत प्रकार के हैं, तो अनंत प्रकार के विषयों से, तो अनंत प्रकार के विषयों को जानने वाला ज्ञान उसने अनेक स्वरूप धारण किया, इसलिए अनेकाकार कहा। तो ज्ञान अनेकाकार हो रहा है, तब किसका ज्ञान करता है? ज्ञान ज्ञायक का ज्ञान करता है कि अनंत प्रकार के ज्ञेयों का ज्ञान करता है।
तो कि अनेक प्रकार के ज्ञेयों का ज्ञान करता है। आस्वाद्य है उसका अर्थ क्या? ज्ञान करना। आस्वाद्य है उसका अर्थ क्या करना? ज्ञान करना। तो इंद्रिय ज्ञान ने इंद्रिय के अनेक विषयों का ज्ञान किया। ज्ञेयो भले अनेक हो, लेकिन ज्ञान तो वास्तव में एकाकार है। जानना 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 जानना, ऐसा एकाकार ज्ञान है। लेकिन जो जो ज्ञेय प्रतिबिंबित हुए उसको अज्ञानी ने मुख्य कर दिया। अनेक ज्ञेयों को जानने वाला ज्ञान भी फिर भी एकाकार है, वहाँ दृष्टि नहीं है। वो सामान्य ज्ञान 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 वो तो एकाकार ज्ञान है। और एकाकार ज्ञान ज्ञान गुण में से आया है, और ज्ञान गुण ज्ञायक में अभेद है। वहाँ तक अज्ञानी दृष्टि ले नहीं जा सकता है। उसने तो जब ज्ञेयों को जाना तो ज्ञेयों को मुख्य बना दिया। ज्ञेयों को मुख्य बनाया तो एकाकार ज्ञान गुण हो गया, उसके पीछे ज्ञान गुण गुण हो गया, उसके पीछे पूरा ज्ञायक गुण हो गया। मालूम पड़ता है। फिर से गुजराती में, तेवो तेवो એટલે અજ્ઞાની ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે। એટલાનો અર્થ શું? તો કે અજ્ઞાની પાંચ ઇન્દ્રિય દ્વારા પાંચ ઇન્દ્રિયના અનેક વિષયોને વિષય બનાવતા અનેક વિષયો જ્ઞાનમાં ઝળકે છે, એ તરફથી જોવા જઈએ તો જ્ઞાન અનેક રૂપે થયું છે, અનેક ભેદ રૂપે થયું છે, ખંડ ખંડ થયું છે। એવું અનેકને જાણનારું જ્ઞાન એનો અનુભવ કરવો, એનું વેદન કરવું, એને આસ્વાદે છે એમ કહ્યું।